તો હવે આપને ફળિયા આ વાસના બીજા વડીલ પાસેથી થોડી જાણકારી મેળવીશું. તો સૌથી પ્રથમ તમે તમારો પરિચય આપો. આમ હું પટેલ કરશનભાઈ પશાભાઈ મારું નામ છે. આમ હું ઈડરતા વતની છું, ઈડરતાનો વતની, પણ અહીંયા પેપડિયાવાસમાં મારા દીકરી શિક્ષિકા તરીકે નોકરી કરે છે ગામમાં. એટલે 12 વર્ષથી આ ગામમાં જ રહું છે. એમાં 7 વર્ષથી આ ફળિયા મળું છું, પણ આ બધા વડીલો બધા અમેરિકા રહે છે. આમ ધાર્મિક રીતે તો અમારી બાજુમાં એક નવું મહાદેવ પણ બનાવ્યું છે, એટલે બધા સંસ્કારી છોકરાઓ છે, પણ લગભગ અહીંયા 30% છોકરા જ રહે છે, બાકી બધા પરદેશ છે. અને આમ તો આ ગામમાં 3-4 સ્કૂલો છે, એક મોટી એક સિવિલ છે, મંદિરો 3-4 છે, પછી એમ કે દરબારોની વસ્તી છે, પછી પ્રજાપતિ ભાઈઓ છે, વણકરવાસ છે, પણ બધા સારા સંસ્કારથી ગામમાં રહે છે. અને આમાં કોઈ ગામને વ્યસન નથી, એટલે એ પહેલું મુદ્દાની વસ્તુ તે સારી છે. અને એક હાઈસ્કૂલ બાજુમાં છે, 8 થી 11 ચાલે છે ને, આપણે તો 9 થી 10. હા, 9 થી 10, પણ એમાં છોકરાઓ ભણીને બધા વિદેશ પણ જતા રહે. એમના જે સ્કૂલવાળા સાહેબ છે પણ પોતે આ વતનના જ છે, હજી તો મોજીદ જીતા છે, એટલે સારું કહેવાય. ગામ ભગવાનની કૃપાથી આગળ વધેલું છે, અને બધા આગળ વધે છોકરાઓ. એવી અમારા સાહેબનું નામ શું છે, ભૂલી ગયો હું, અમીજાનભાઈ પટેલ. એ પણ હજી એમ કહે છે કે ભાઈ આ ગામના છોકરાઓ ભણી ગણીને આગળ જાય અને વિકાસ પામે, ગામનું શોભા વધે અને ગામ સુખી થાય, એવી ભાવનાથી વિનંતીથી રજા લઉં છું. ઓકે.